સમાજ દ્વારા તેઓના કુળદેવી ચાર માતાનો દર 3 વર્ષે પલ્લીનો કાર્યક્રમ વર્ષોની પરંપરા મુજબ ઉજવવામાં આવે છે. તેના ભાગરૂપે આજરોજ ખંડેરાવ મંદિર સ્થિત માળી મહોલ્લા નં. 1 ખાતે આવેલા ચાર માતા મંદિર ખાતે માતાજીના પલ્લીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં સવારથી વિવિધ રંગોના ફૂલોથી માતાજીના મંદિરમાં શણગાર કરવામાં આવ્યો છે. સાંજે હવન કાર્યક્રમ બાદ સમાજના લોકો તથા માઈ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકોને જોડાવવા આયોજક મંડળના આગેવાનો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ખંડેરાવ મંદિર માળી મોહલ્લો નંબર 1 ચાર માતા મંદિર નિમિત્તે દર 3 વર્ષે માતાજીની પલ્લીનો કાર્યક્રમ રાખવામાં આવે છે. એ કાર્યક્રમ નિમિત્તે આજ રોજ આપ જોઈ શકો છો વિવિધ પ્રકારના ફૂલોથી માતાજીને શણગાર કરવામાં આવેલ છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ પરંપરા છે કે માળી સમાજની અંદર ચાર માતાના આશીર્વાદ રહે, કોઈ પણ પ્રકારની કોઈ આપત્તિ ના આવે, કોઈ પણ પ્રકારનો કોઈ રોગ ના આવે. એ નિમિત્તે માતાજીના આશીર્વાદ રહે એટલે આ કાર્યક્રમની આયોજન કરવામાં આવે છે. કઈ રીતે કાર્યક્રમ કરવામાં આવે છે? આ કાર્યક્રમમાં એવું છે કે વિવિધ પ્રકારના ફૂલોથી માતાજીનો શણગાર કરવામાં આવે છે. સાંજે માતાજીનો એક હવન કરવામાં આવે છે અને હવન પછી જાહેર સમાજના લોકો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે, પ્રસાદીનું. લોકો માટે કઈ નિવેદન કરે કે આજે ભંડાર મહાપ્રસાદી છે? મારો બધાને એ નિવેદન છે કે ભાઈ સમાજના લોકો તો 52 મોહલ્લાના માળી સમાજના જે બી સમાજના લોકો એ તો આવવાના છે પ્રસાદી લેવા, પણ બીજા સમાજના લોકો પણ પ્રસાદી લેવા આવે છે અને સૌ માતાજીનો પ્રસાદ લે એ મારી બધાને અપીલ છે. કેટલા વર્ષથી આ તો સમજો 150 વર્ષથી આ કાર્યક્રમ અમે લોકો કરતા જ, અમારા ગયડાઓ લોકો બી કરતા હતા અને એ લોકોની પરંપરાને અમે જોઈને આગળ વધાવી રહ્યા છીએ. આપણો પરિચય? જતીન શાહ.